બિલીમોરા શહેરમાં અંબિકા નદીએ વેરેલા વિનાશના કારણે બિલીમોરા શહેરનો 40% વિસ્તાર પાણીમાં ગરકાવ થતા 12 કલાક જાણે કે બેટમાં શહેર હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું, પરંતુ નદીના પાણી ઓસરતા જ પાલિકા દ્વારા શહેરની સફાઈની કામગીરી આરંભી દેવામાં આવી છે। સાથોસાથ અંબિકા અને કાવેરી કાંઠાના ગામોમાં એક સપ્તાહ સુધી મેડિકલ ટીમોએ અભિયાન શરૂ કર્યું, જેમાં ક્લોરિનેશનથી માંડીને વિવિધ વિસ્તારોમાં લોકોના આરોગ્યની તપાસ કરવા માટે આરોગ્ય રથ ફેરવવાનું નક્કી કરવામાં આવ્યું છે। બહાર જેટલી ટીમો 50થી વધુ આરોગ્ય કર્મચારીઓ કામે લાગ્યા છે। સફાઈ માટે 40 જેટલી ટીમો બનાવવામાં આવી છે, જેમાં 200થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા છે। પૂરની પરિસ્થિતિ હતી, ઘરોમાં પાણી હતા। અત્યારે પાણી ઓસરી જતા નગરપાલિકા તરફથી દવાની કામગીરી અને સફાઈની કામગીરી દરેક વિસ્તારમાં ચાલુ કરાવી દીધી છે। દમણ લોકોની આરોગ્યની કુલ અમે 12 ટીમો બનાવી છે, જેમાં 24 જેટલા માણસો કાર્યરત છે અને દરેક જણ આરોગ્યલક્ષી તમામ એન્ટી લાર્વા એક્ટિવિટી જેવી કે મેલેરિયાની સ્લાઇડ લેવી, પછી ટેમીફોસ એક્ટિવિટી કરવી, તદુપરાંત આરોગ્યના તમામ ક્લોરીનની દવા આપવી। કદાચ કોઈ પણ બીમાર વ્યક્તિ હોય તો તેનો ટેસ્ટ કરીને જો કંઈ પણ આગળ હશે તો એની આરોગ્યલક્ષી તમામ કામગીરી અમારા તરફથી કાર્યરત થશે।